નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ સ્થિત અમૂલ ડેરી ખાતે મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર અમિત વ્યાસ દ્વારા એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડુમાં પ્રાણીઓની ચરબી તેમજ વનસ્પતિનું ઘી હોવાનું બહાર આવતા આ મામલે સમગ્ર હિન્દુ સમાજની આસ્થાને ભારે ઠેસ પહોંચી છે અને આ વિવાદ હવે કોર્ટ સુધી જઈ પહોંચ્યો છે. ત્યારે હવે ડાકોર મંદિરમાં પણ લાડુ પ્રસાદમાં અમૂલ ઘીના લીધે બગડી જતા હોવાનો આક્ષેપ સેવક દ્વારા કરાયો છે. આ સમગ્ર મામલે અમૂલ ડેરીના એમડી ડોક્ટર અમિત વ્યાસે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી અને એટલું જ નહીં પરંતુ મંદિરના સેવક દ્વારા કરાયેલા આક્ષેપ સામે પોલીસ કાર્યવાહી કરવાની પણ ચીમકી બતાવી હતી. અમૂલ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન અને નિયામક મંડળ તરફથી આ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જેમ આપ જાણો છો, આશીષભાઈ સેવક કરીને એક ભાઈ છે, એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે. ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે. તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું, પણ જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં, અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે એના પર થયું છે એના પર બહુ સખ્ત પગલાં લેવામાં આવ્યા છે અને એના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આપણે વાત કરીએ ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ 24થી ઘી સપ્લાય કરે છે. જેમ આપ જાણો છો, અમૂલ ડેરી એ લગભગ 78 વર્ષ જૂની સંસ્થા છે, જેનું બ્રાન્ડ જે આજે લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર 1 સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય, તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય, અને જ્યારે આવું આક્ષેપ જ્યારે લગાવે છે, અમૂલ ડેરી એનું સખ્ત ખંડન કરે છે અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી. અને ખાસ કરીને બતાવું તો જેમ આપ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે, એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે, ટેકનોલોજી છે. દરેક દૂધના જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને જીસી દ્વારા તપાસ કરીને અને એના પછી જ આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે ને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે, દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે. તો જે આશીષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું, જેને બધાએ નોંધ લેવી. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.